શું તમે જાણો છો કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઉર્જા જ નહીં પણ ધન ધાન્યની વૃદ્ધિ પણ થાય છે? જી હા, વાસ્તુશાસ્ત્ર અને પરંપરાગત માન્યતાઓ અનુસાર તુલસી અને દીવાનું આ સંયોજન અત્યંત શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે આ પવિત્ર ક્રિયા શા માટે કરવામાં આવે છે, તેના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણો શું છે અને આ ક્રિયા કરવાથી આપણને કયા લાભ થાય છે. સૌથી પહેલા સમજીએ કે તુલસી અને દીવો આ બંને ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર કેમ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીની હાજરી માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક નથી, પણ તે ઘરની ઉર્જાને શુદ્ધ કરે છે અને સકારાત્મકતા લાવે છે. તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે દીવો એટલે અગ્નિ દેવતાનું પ્રતીક, જે અજ્ઞાનનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. જ્યારે આ બંને એકસાથે આવે છે ત્યારે તે અદ્ભુત ઉર્જાનું સર્જન કરે છે. વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર અગ્નિ અને વનસ્પતિ વચ્ચેનું આ સંયોજન 5 મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશને સંતુલિત કરે છે. દીવો અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તુલસી પૃથ્વી અને જળ તત્વનું, અને આ બંને જ્યારે એક સાથે આવે છે ત્યારે ઘરના વાતાવરણમાં એક અલૌકિક શાંતિ અને શુદ્ધતા આવે છે. એટલું જ નહીં, આયુર્વેદ પણ કહે છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી હવા શુદ્ધ થાય છે, કારણ કે તુલસી ઓક્સિજન આપે છે અને દીવાની જ્યોત હવામાં રહેલા હાનિકારક સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ ક્રિયા ક્યારે અને કેવી રીતે કરવી જોઈએ? શાસ્ત્રો અનુસાર તુલસી પાસે દીવો પ્રગટાવવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારે સૂર્યોદય પહેલા અને સાંજે સૂર્યાસ્ત સમયે છે. આ બે સમયે ઘરની ઉર્જા સૌથી વધુ સક્રિય હોય છે. ખાસ કરીને શનિવાર, રવિવાર અને મંગળવારે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વિશેષ ફળ મળે છે, એવી માન્યતા છે. પણ યાદ રાખો, દીવો હંમેશા શુદ્ધ ઘીનો હોવો જોઈએ, તેલનો નહીં, કારણ કે ઘીની જ્યોત સૌથી પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. દીવાની વાટ કપાસની હોવી જોઈએ, રૂની નહીં, અને દીવો હંમેશા તાંબા, પિત્તળ અથવા માટીનો હોવો જોઈએ. ક્યારેય લોખંડ અથવા એલ્યુમિનિયમના વાસણમાં દીવો ન પ્રગટાવવો. હવે જો આપણે આ ક્રિયાના લાભો વિશે વાત કરીએ તો તે ખૂબ જ વૈવિધ્યસભર છે. સૌપ્રથમ, આ ક્રિયાથી ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહે છે અને સુખ શાંતિનો વાસ થાય છે. બીજું, આયુર્વેદ અનુસાર તુલસીના પાન દીવાની ગરમીથી તેમાં રહેલા ઔષધીય તત્વોને હવામાં મુક્ત કરે છે, જે શ્વસન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક છે. ત્રીજું, દીવાની જ્યોત જ્યારે તુલસીના પાન પર પડે છે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો હવાને શુદ્ધ કરે છે અને બેક્ટેરિયાને મારે છે. એટલે જ પ્રાચીન કાળમાં દરેક ઘરમાં સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાનો નિયમ હતો. ચોથો લાભ આર્થિક સ્થિતિ સાથે સંબંધિત છે. એવી માન્યતા છે કે જે લોકો નિયમિત તુલસી પાસે દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં ધન ધાન્ય ક્યારેય ઓછું થતું નથી. હવે આ ક્રિયા કરતી વખતે કેટલીક ભૂલો ટાળવી ખૂબ જરૂરી છે. પહેલી ભૂલ, દીવો ખોટી દિશામાં મૂકવો. તુલસી પાસે દીવો હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં મૂકવો જોઈએ, ક્યારેય દક્ષિણમાં નહીં. બીજી ભૂલ, દીવો ખૂબ વધારે પ્રકાશવાળો કરવો, જ્યોત મધ્યમ અને સ્થિર હોવી જોઈએ. ત્રીજી ભૂલ, દીવો ગરમ હાથે કે ઊંઘમાં આંખ ખુલતા જ પ્રગટાવવો, હંમેશા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ દીવો પ્રગટાવવો. ચોથી ભૂલ, દીવો બુઝાઈ ગયા પછી તેને હાથ વગર અડવું, દીવો જાતે જ બુઝાઈ જવા દેવો અને તેને ક્યારેય ફૂંક મારીને ન બુઝાવવો. પાંચમી ભૂલ, દીવામાં વધારે ઘી કે તેલ નાખવું, જેટલું જરૂર હોય તેટલું જ, ઓછું પૂરતું છે. હવે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન એ છે કે શું આ ક્રિયા દરરોજ કરવી જોઈએ? વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો શક્ય હોય તો દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. જો ના થાય તો ઓછામાં ઓછો શનિવારે, રવિવારે અને મંગળવારે તો અવશ્ય કરવો. તેમજ પૂર્ણિમા, અમાસ અને દિવાળી જેવા તહેવારોના દિવસે તો આ ક્રિયાનું મહત્વ અનેક ગણું વધી જાય છે. હવે આ ક્રિયા સાથે કેટલાક ધાર્મિક પાઠો પણ જોડાયેલા છે. તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે ઓમ તુલસ્યૈ નમઃ અને ઓમ દીપાય નમઃ મંત્રનો જાપ કરવાની પરંપરા છે. આ મંત્રોનો ઉચ્ચાર કરવાથી ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થાય છે અને માનસિક શાંતિ મળે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો મંત્રોના ઉચ્ચારણથી ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો વાતાવરણમાં હકારાત્મક કંપનો ઉત્પન્ન કરે છે, જે મગજને શાંત કરે છે.
હવે આપણે આ ક્રિયાને અન્ય ધાર્મિક ક્રિયાઓ સાથે કેવી રીતે જોડી શકીએ? જો તમે તુલસી પાસે દીવો પ્રગટાવો અને સાથે ધૂપ કે અગરબત્તી પણ બાળો તો તેની અસર બમણી થાય છે. ધૂપનો ધુમાડો તુલસીના પાન સાથે ભળીને એક અનોખી સુગંધ ઉત્પન્ન કરે છે, જે તણાવ ઘટાડે છે અને ઊંઘ સુધારે છે. તેવી જ રીતે જો તમે દીવાની સાથે તુલસીને પાણી પણ ચઢાવો તો તે પૂર્ણ થાય છે. પણ એક વાત યાદ રાખો, દીવો પ્રગટાવ્યા પછી તેની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ, કારણ કે દીવાનું તેલ કે ઘી જમીન પર ટપકે છે, ત્યાં અપવિત્રતા ન થવી જોઈએ. તુલસીની માટી હંમેશા શુદ્ધ રાખવી, તેમાં કોઈ પણ પ્રકારનો કચરો ન નાખવો. હવે આ ક્રિયા કરવાથી મનોવૈજ્ઞાનિક રીતે શું ફાયદા થાય છે? જ્યારે તમે નિયમિત રૂપે તુલસી પાસે દીવો પ્રગટાવો છો ત્યારે તે એક દિનચર્યા બની જાય છે, જે માનસિક સ્થિરતા લાવે છે. આ દિનચર્યા ઉદાસી, ચિંતા અને અનિદ્રા જેવી સમસ્યાઓમાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. મનોવિજ્ઞાન કહે છે કે દીવાની જ્યોતને સ્થિર નજરે જોવાથી ધ્યાન કેન્દ્રિત થાય છે અને મગજની અલ્ફા તરંગો સક્રિય થાય છે, જે ઊંડી શાંતિ આપે છે. એટલે જ યોગ અને ધ્યાનમાં ત્રાટક ધ્યાન કેન્દ્રિત કરવા માટે દીવાનો ઉપયોગ થાય છે. હવે આ ક્રિયાના વાસ્તુ દૃષ્ટિકોણથી પણ ઘણા ફાયદા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં તુલસી અને દીવો હોય તો ઘરની સમૃદ્ધિ વધે છે. જો દીવો ઉત્તર દિશામાં મૂકવામાં આવે તો ધનની વૃદ્ધિ થાય છે, અને જો પૂર્વ દિશામાં મૂકવામાં આવે તો જ્ઞાન અને વિદ્યાની વૃદ્ધિ થાય છે. પણ ધ્યાન રાખો કે દીવો ક્યારેય દક્ષિણ દિશામાં ન મૂકવો, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. ઘણી વખત લોકો પૂછે છે કે શું આપણે મોબાઈલ ફ્લેશલાઇટ કે LED લાઇટથી દીવાનો વિકલ્પ કાઢી શકીએ? સ્પષ્ટ જવાબ છે ના, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં અગ્નિનું વાસ્તવિક સ્વરૂપ જ મહત્વપૂર્ણ છે, કૃત્રિમ પ્રકાશ નહીં. તુલસી પાસે દીવો પ્રગટાવવાનો અર્થ એ છે કે તમે કુદરતી અગ્નિ અને વનસ્પતિ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરો છો, જે ફક્ત વાસ્તવિક દીવાથી જ શક્ય છે. હવે આપણે આ ક્રિયાને કેવી રીતે વધુ અસરકારક બનાવી શકીએ? તુલસી પાસે દીવો પ્રગટાવતા પહેલા થોડી ક્ષણો માટે તમારી આંખો બંધ કરો અને કોઈ એક મંગલ કામના પૂર્ણ થવાની પ્રાર્થના કરો. પછી દીવો પ્રગટાવો અને તેની જ્યોત સ્થિર થાય ત્યાં સુધી જોઈ રહો. આ ક્રિયાથી તમારું ધ્યાન કેન્દ્રિત થશે અને તમારી ઈચ્છા શક્તિ વધશે. તે પછી તુલસીના 3 પાન તોડીને તેને દીવાની નજીક રાખો, જેથી તેની ઔષધીય ગુણવત્તા સક્રિય થાય. તે પછી તે 3 પાનને પાણીમાં ઓગાળીને ઘરના છાંટો, જેથી આખા ઘરમાં તેની અસર ફેલાય. પણ યાદ રાખો, તુલસીના પાન ફક્ત સવારે જ તોડવા, સાંજે કે રાત્રે નહીં. હવે થોડી વાત કરીએ તે લોકો માટે જેમને આ ક્રિયા કરવા માટે સમય નથી. શું કોઈ વિકલ્પ છે? જો તમને દરરોજ સમય ન હોય તો ઓછામાં ઓછો શનિવાર અને રવિવારે નિયમિત કરો, અથવા જે દિવસે કરો તે દિવસે માત્ર એક જ દીવો પ્રગટાવો, પણ તેને સંપૂર્ણ શ્રદ્ધાથી પ્રગટાવો. શાસ્ત્રો કહે છે કે શ્રદ્ધા વગરની કરેલી ક્રિયા કરતાં શ્રદ્ધાથી કરેલી નાની ક્રિયા વધુ ફળદાયી છે. તેથી દીવાની સંખ્યા કે કદ મહત્વપૂર્ણ નથી, મહત્વપૂર્ણ છે તમારી નિષ્ઠા અને શ્રદ્ધા. હવે ઘણા લોકો ઇલેક્ટ્રિક દીવાનો ઉપયોગ કરે છે, પણ તે ક્યારેય પરંપરાગત ઘીના દીવા જેવું ફળ આપી શકતું નથી. કારણ કે વાસ્તુશાસ્ત્ર મુજબ દીવામાં રહેલું અગ્નિ તત્વ જ ઉર્જાનું ટ્રાન્સફર કરે છે. ઇલેક્ટ્રિક દીવો માત્ર પ્રકાશ આપે છે, ઉર્જા નહીં. તેથી શક્ય હોય તો ઓછામાં ઓછો એક ઘીનો દીવો તો અવશ્ય પ્રગટાવો. હવે આ ક્રિયા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે? તુલસીના પાન અને ઘીના દીવાના સંયોજનથી હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને હાનિકારક કાર્બન ડાયોક્સાઇડ ઘટે છે. આ બદલામાં ફેફસા માટે લાભદાયી છે, ખાસ કરીને અસ્થમા અને એલર્જીના દર્દીઓ માટે. વધુમાં દીવાની જ્યોતની ગરમીથી ઉત્પન્ન થતી ઇન્ફ્રારેડ કિરણો ત્વચા માટે ફાયદાકારક છે. એટલે જ પ્રાચીન ભારતમાં દીવાની આસપાસ ઊભા રહેવાનો રિવાજ હતો, જે સંક્રમણ ઘટાડવા માટે હતો. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, શું આ ક્રિયાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે? હા, વાસ્તુશાસ્ત્ર અનુસાર દીવો એટલે પ્રકાશ, અને પ્રકાશ એટલે જ્ઞાન અને શુદ્ધતા. જ્યાં પ્રકાશ હોય છે ત્યાં અંધકાર ટકી શકતો નથી. તેથી તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને હકારાત્મક ઉર્જા વધે છે. ખાસ કરીને જો કોઈ ઘરમાં ક્લેશ, ઝઘડો અથવા માનસિક તણાવ હોય તો નિયમિત રૂપે આ ક્રિયા કરવાથી ઘણો ફાયદો થાય છે. પણ યાદ રાખો, આ કોઈ જાદુઈ ઉપચાર નથી. આ એક સાધના છે જે માનસિક શાંતિ અને શિસ્ત લાવે છે.
હવે આ ક્રિયા સાથે કેટલીક પરંપરાગત માન્યતાઓ જોડાયેલી છે. ઉદાહરણ તરીકે, કેટલાક લોકો માને છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી યમદૂતો ઘરમાં પ્રવેશતા નથી અને ઘરમાં દેવી દેવતાઓનો વાસ થાય છે. આ માન્યતા પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે દીવો પ્રગટાવવાથી ઘરની હવા શુદ્ધ થાય છે અને જીવાણુઓ ઓછા થાય છે, જે રોગોને દૂર રાખે છે અને આરોગ્ય સુધારે છે. તેથી યમદૂત એટલે મૃત્યુ કે રોગ નહીં, પણ અશુદ્ધ હવા અને રોગાણુઓનો સંકેત છે, જે દીવો અને તુલસીના સંયોજનથી દૂર થાય છે. હવે ઘણા લોકો પૂછે છે કે શું આ ક્રિયા માટે કોઈ વિશેષ મુહૂર્ત છે? જી હા, સાંજે સૂર્યાસ્ત સમયે સંધ્યાકાળ સૌથી શ્રેષ્ઠ છે. આ સમયે સૂર્યની કિરણો પૃથ્વી પર ત્રાંસી રીતે પડે છે અને આ સમયે દીવો પ્રગટાવવાથી તેની અસર સમગ્ર ઘરમાં ફેલાય છે. બીજો શ્રેષ્ઠ સમય સવારે 5-7 વાગ્યા વચ્ચેનો છે, જે બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. આ સમયે કરેલી ક્રિયા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ત્રીજો શ્રેષ્ઠ સમય ગુરુવાર, શુક્રવાર અને રવિવારે સૂર્યોદય સમયે છે. પણ યાદ રાખો, આ સમયો માર્ગદર્શક છે અને જો તમે શ્રદ્ધાથી કોઈ પણ સમયે કરો તો તે પણ સ્વીકાર્ય છે. હવે વાત કરીએ દીવાના પ્રકારોની. કપાસની વાટવાળો ઘીનો દીવો સૌથી શ્રેષ્ઠ છે. તે પછી ગોધુમ ઘઉંની વાટવાળો દીવો, જે ખાસ કરીને શનિવારે ઉપયોગી છે. તેલનો દીવો પણ યોગ્ય છે, પણ તેલ હંમેશા તિલક્ષણનું અથવા સરસવનું હોવું જોઈએ. નાળિયેર તેલ કે મગફળીના તેલનો ઉપયોગ ન કરવો. દીવાનો રંગ શુભ્ર, સફેદ, પીળો અથવા લાલ હોવો જોઈએ. કાળો અથવા ઘેરો રંગ ટાળવો. દીવાનું કદ નાનું પણ ચાલે, પણ તેની જ્યોત સ્થિર અને સ્વચ્છ હોવી જોઈએ. હવે આ ક્રિયા કર્યા પછી દીવો જાતે બુઝાઈ જવા દેવો, તેને ફૂંક મારીને ન બુઝાવવો. આ વાસ્તુશાસ્ત્રનો અત્યંત મહત્વપૂર્ણ નિયમ છે, કારણ કે ફૂંક મારવાથી અપવિત્રતા ફેલાય છે અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. દીવો બુઝાઈ જાય પછી તેની વાટને દૂર કરીને સ્વચ્છ જગ્યાએ ફેંકી દેવી અને દીવાને સાફ કરીને રાખવો. આ ક્રિયા નિયમિત રૂપે કરવાથી ઘરના વાતાવરણમાં એક અનોખી શાંતિ અને સૌહાર્દ આવે છે. હવે આ ક્રિયાને આધુનિક જીવન સાથે કેવી રીતે સાંધી શકાય? ઘણા લોકો માને છે કે આ પ્રાચીન રિવાજો આજના વ્યસ્ત જીવનમાં બંધ બેસતા નથી, પણ હકીકતમાં આ નાની ક્રિયા માટે દિવસમાં માત્ર 5 થી 10 મિનિટ પૂરતા છે. સવારે ઉઠતા જ અથવા સાંજે ઘરે આવ્યા પછી આ ક્રિયા કરી શકો છો. તેનાથી મન શાંત થાય છે, કામમાં એકાગ્રતા આવે છે અને આખો દિવસ સકારાત્મક રહે છે. ખાસ કરીને કોવિડ-19 જેવી મહામારી પછી સ્વચ્છ હવા અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અત્યંત જરૂરી બની ગયું છે અને તુલસી દીવો આ બંનેમાં મદદરૂપ છે. હવે એક મહત્વની વાત, શું આ ક્રિયા અન્ય ધર્મોના લોકો પણ કરી શકે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર એક શાસ્ત્ર છે જે ભૌતિક અને ઉર્જાસભર સિદ્ધાંતો પર આધારિત છે. તે કોઈ ચોક્કસ ધર્મ સાથે જોડાયેલું નથી. તેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મની હોય તે આ ક્રિયા કરી શકે છે. માત્ર શ્રદ્ધા અને સકારાત્મક ઉદ્દેશ્ય હોવો જોઈએ. તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ તુલસી ન હોય તો તે કોઈ પણ અન્ય પવિત્ર વનસ્પતિ જેવી કે શમી, પીપળ કે નીમ સાથે પણ આ ક્રિયા કરી શકે છે, પણ તુલસી સૌથી વધુ ફળદાયી છે. હવે આ ક્રિયાને કેટલી વાર કરવી જોઈએ? એક વાર દિવસમાં પૂરતું છે, સવારે અથવા સાંજે. જો તમે સવારે કરો તો દિવસ શુભ શરૂ થાય છે. જો સાંજે કરો તો રાત્રે શાંત ઊંઘ આવે છે. કેટલાક લોકો સવાર સાંજ બંને વખત કરે છે, તે પણ શુભ છે. પણ ધ્યાન રાખો, જો તમે સવારે દીવો પ્રગટાવ્યો હોય તો તે જ દીવો સાંજે ફરી પ્રગટાવી શકતા નથી. દર વખતે નવો દીવો અથવા સાફ કરેલો દીવો જ વાપરો. હવે આ ક્રિયા કરતી વખતે માનસિક સ્થિતિ કેવી રાખવી? તમારું મન શાંત અને સ્થિર હોવું જોઈએ. કોઈ ચિંતા, ગુસ્સો અથવા ઉતાવળ ન હોવી જોઈએ. જો શક્ય હોય તો થોડું ધ્યાન કરો, પછી દીવો પ્રગટાવો. આ ક્રિયા દરમિયાન કોઈ પણ મંત્રનો જાપ કરો, જેમ કે ઓમ, ગાયત્રી મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્ર. આનાથી ઉર્જાનું ટ્રાન્સફર સારી રીતે થાય છે. જો તમે લાંબા મંત્રો ન જાણતા હો તો માત્ર ઓમ નમઃ શિવાય અથવા શ્રી રામ પણ પૂરતું છે. શ્રદ્ધા મુખ્ય છે, શબ્દો નહીં. હવે આ ક્રિયાને પૂર્ણ કરવા માટે દીવો બુઝાઈ ગયા પછી તુલસીને પ્રણામ કરો અને તેને થોડું પાણી ચઢાવો. તુલસી પાસે પાણી ચઢાવતી વખતે તુલસ્यै નમઃ મંત્ર બોલો. ત્યારબાદ દીવાના બુઝાયેલા વાટને સાફ કરીને કચરામાં ન નાખો,
તેને કોઈ વૃક્ષ નીચે અથવા નદીમાં વહાવી દો. આમ આ સમગ્ર ક્રિયા પૂર્ણ થાય છે. હવે આ ક્રિયાના લાભોનો સારાંશ આપીએ તો માનસિક શાંતિ, ઘરની હવા શુદ્ધ, સકારાત્મક ઉર્જા, સ્વાસ્થ્ય સુધારો અને આધ્યાત્મિક ઉત્થાન. આ ઉપરાંત જો તમે કોઈ પણ મંગલ કામની શરૂઆત કરી રહ્યા હો, જેમ કે નોકરી, વ્યવસાય, લગ્ન, ઘરબાર કે શિક્ષણ, તો આ ક્રિયા અવશ્ય કરો. તે તમારા કાર્યમાં સફળતા આપે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જે લોકો તુલસી પાસે નિયમિત દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં ક્યારેય કોઈ અશુભ ઘટના થતી નથી. આનું કારણ ફક્ત ધાર્મિક જ નથી, પણ તે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારે છે, જે કોઈ પણ અશુભતાથી બચાવે છે. ઘણા લોકોએ અનુભવ્યું છે કે આ ક્રિયા નિયમિત કરવાથી તેમના સ્વભાવમાં સૌમ્યતા આવી, ગુસ્સો ઓછો થયો અને કુટુંબમાં પ્રેમ એકતા વધી. આ વાતને સાચી સાબિત કરવા માટે કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધન જરૂરી નથી, કારણ કે જ્યારે તમે શાંતિથી દીવો પ્રગટાવો છો ત્યારે તમે શ્વાસ લેવાની ગતિ ધીમી કરો છો, જે હૃદયના ધબકારાને ઘટાડે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. આમ આ એક સરળ પણ શક્તિશાળી ક્રિયા છે. હવે થોડા વ્યવહારુ સૂચનો. જો તમે એપાર્ટમેન્ટમાં રહેતા હોવ અને બહાર તુલસી રાખવાની જગ્યા ન હોય તો બાલ્કનીમાં અથવા ખુલ્લી બારી પાસે તુલસી રાખો અને ત્યાં દીવો પ્રગટાવો. જો તે પણ શક્ય ન હોય તો ઘરની અંદર પૂજા ઘરમાં તુલસીનો એક નાનો ગમલો રાખો અને તેની સામે દીવો પ્રગટાવો. પણ ધ્યાન રાખો, જો ઘરમાં ધુમાડો રહેવાની સમસ્યા હોય તો સ્મોક ડિટેક્ટર લગાવો અને દીવો ક્યારેય બંધ ઓરડામાં અથવા ચાદર પડદા પાસે ન પ્રગટાવો. આ એક સલામતી માટેની ચેતવણી છે. હવે કેટલાક લોકો તુલસી દીપદાન, દીવો ચઢાવવાની વિધિ ને દાન સાથે સાંકળે છે. આ એક અલગ ક્રિયા છે જેમાં તુલસીની નીચે એક ચોખ્ખી થાળીમાં દીવો મૂકવામાં આવે છે અને તેની સાથે દક્ષિણા, ચાંદીના સિક્કા પણ આપવામાં આવે છે. પણ દૈનિક ક્રિયા માટે દક્ષિણાની જરૂર નથી, માત્ર શ્રદ્ધા જ પૂરતી છે. તમે જો ઈચ્છો તો કોઈ ગરીબ કે જરૂરતમંદને દીવો પ્રગટાવ્યા પછી થોડું અનાજ કે ફળ દાન કરી શકો છો, જે અત્યંત શુભ માનવામાં આવે છે. હવે આ ક્રિયાનો સૌથી સુંદર ભાગ, તે સરળ, સસ્તું અને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તમારે કોઈ પૂજારી, કોઈ સ્થળ, કોઈ જટિલ ગણતરીઓ કે મોંઘા સામાનની જરૂર નથી. માત્ર એક તુલસીનો છોડ, એક નાનો દીવો, થોડું ઘી અને શ્રદ્ધા, આટલું જ પૂરતું છે. તેથી આ લાખો લોકો દ્વારા સદીઓથી અનુસરવામાં આવતી પ્રથા આજે પણ એટલી જ સુસંગત છે. આધુનિક વિજ્ઞાન પણ આ ક્રિયાને માન્યતા આપે છે, કારણ કે તે પર્યાવરણને અનુકૂળ છે, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ લાવે છે. હવે અંતિમ વાત, શું આ ક્રિયા કરવાથી આપની તમામ સમસ્યાઓ દૂર થાય છે? ના, આ કોઈ જાદુઈ ઉપચાર નથી. વાસ્તુશાસ્ત્ર એક માર્ગદર્શિકા છે જે આપણને ઉર્જા સંતુલિત રાખવાનું શીખવે છે. આ ક્રિયા યોગ્ય દિશા બતાવે છે, પણ અંતિમ સફળતા આપણા પ્રયત્નો, યોગ્ય આચરણ અને ભાગ્ય પર નિર્ભર છે. તેમ છતાં આ ક્રિયા નિયમિત કરવાથી ઘરનું વાતાવરણ શાંત થાય છે, કુટુંબમાં સૌહાર્દ આવે છે અને માનસિક સ્પષ્ટતા વધે છે, જે પોતે જ કોઈ પણ સમસ્યાનો સામનો કરવા માટે સૌથી મોટું બળ છે. આશા છે કે આજની આ સંપૂર્ણ માહિતી તમને ગમી હશે. તુલસી પાસે દીવો પ્રગટાવો, તેને ઘરની દિનચર્યા બનાવો અને અનુભવો તેની અદ્ભુત અસર. જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા કોઈ પણ પ્રશ્ન માટે કોમેન્ટમાં પૂછો. શુભ દીવો, શુભ તુલસી અને શુભ ઉર્જા.